વેલકમ બેક ટુ તરુણી દુનિયા દોસ્તો. તો આજે છે સન્ડે અને સન્ડેના દિવસે એકદમ સરસ મજાનું આપણે રસોઈ કરતા હોઈએ, સરસ મજાનો દિવસ સ્પેન્ડ કરતા હોઈએ. તો આજના દિવસની વેરાયટી છે કે હું બનાવવાની છું એક સ્પેશિયલ દાળ કે જે છે લીગ્યુમ્સ અને લેન્ટિલને મિક્સ કરીને બનાવતી રેસિપી. તો આપણે જોઈએ એની માટે આપણે કઈ કઈ વસ્તુઓ વાપરવામાં લઈએ છીએ. તો મેં જેમ તમને કહ્યું એમ સન્ડેનો આપણો ઇન્ડિયાનો પણ રૂટીન જે હોય છે ખાવું પીવું મોજ મસ્તી કરવી ફેમિલી ટાઈમ અને પછી બપોરે સૂઈ જવાનું ખાઈને. અહીંયા એવું તો નથી કરતા, પણ સન્ડેમાં હું સ્પેશિયલ ટાઈમ લઈને જે કંઈ ફેમિલી મેમ્બર્સને ખાવું હોય છે અવશ્ય બનાવતી હોઉં છું. તો આજની રેસીપી છે આપણી મિક્સ લેન્ટિલ કઠોળ સાથેની. મારો છોકરો મારો સન એને કહે છે રેમો બીન્સ. રેમો બીન્સ એટલા માટે કારણ કે એમાં ઘણી બધી કલરની જાત જાતની દાળ અને કઠોળ એટલે કે લેન્ટિલ્સ અને લીગ્યુમ્સ પડતા હોય છે. ખૂબ જ હેલ્ધી, ન્યુટ્રિશનથી ભરપૂર અને એકદમ સુંદર એવી આ ડિશ જેનું ઇન્વેન્શન મેં પોતે કર્યું છે. મારી જાતે મેં રેસિપી બનાવી છે, ટ્રાયડ ટેસ્ટેડ, ઘણી વખત જુદા જુદા અખતરા કરીને ફાઇનલ વર્ઝન જે છે એ ખૂબ જ સરસ છે, નેવર ફેઇલિંગ રેસિપી. તો આપણે આજે જોઈએ. હું તમને ઇન્ગ્રીડિયન્ટ બતાવી દઉં છું એના કે કઈ કઈ દાળ અને કઠોળ હું લઉં છું. તો ચાલો આપણે જોઈ લઈએ રેમો બીન્સની રેસિપી. તો મેં અહીંયા એક થાળી લઈ લીધી છે કારણ કે તમને એક્ઝેક્ટ માપ ખબર પડે. તો જોઈ લો. સૌથી પહેલાં આપણે લઈએ છીએ મઠ. આ છે મઠ. હવે આ જે દાળ જે છે એ થોડી ચીકાશ પડતી પણ હોય છે કારણ કે એમાં ઘણા બધા રીચ કઠોળ અને દાળ હોય છે. તો આ પહેલું આપણું કઠોળ છે મગમઠિયા કે મઠિયા. હવે તમે જુઓ છો 1/8 કપ અહીંયા મારું માપ્યું છે. આ 1/8 કપ છે, સૌથી નાનો તમારો કપ. તો 1/8 કપ તમે ભરીને લેશો. છલોછલ નહીં, પણ તમે જોઈ શકો છો કાંઠા સુધીનું જ. જુઓ તો આ રીતે કાંઠા સુધીનું 1/8 કપ તમારા મઠ છે. લાલ ચોળી જોઈ શકો છો તમે. ઇંગ્લિશ આનું નામ હું ભૂલી ગઈ છું, સો સોરી. પણ આ છે લાલ ચોળીના દાણા, એ પણ 1/8 કપ. મસૂરની દાળ, મસૂરની દાળનું માપ આપણે લીધું છે 1/4 કપ, એટલે જે આ પહેલાં પછીનો બીજો 1/4 કપ મસૂરની દાળ. કે સફેદ ચોળા પણ ઝીપલોકમાં છે, એક્સ્ટ્રા હતા એટલે આ રીતે મેં ઝીપલોકમાં લીધા તો વપરાઈ જાય પહેલાં. તો એને પણ આપણે કરીશું આ 1/4 કપ, કારણ કે ફૂલીને વધારે થતા હોય છે દોસ્તો, એટલે તમારે અમુક કઠોળ ને અમુકનું માપ એ રીતે લેવું. તો આ છે સફેદ ચોળા 1/4 કપ. સો 1/4 તમારા આ કાળા આખા અડદની દાળ લઈ લીધી છે. પછી આ લીલા વટાણા, એને પણ આપણે લઈશું 1/4, એટલે નાનામાં નાનો જે કપ છે એ. આ છે રાજમા લાલ. બે જાતના મળતા હોય છે, નાના મોટા. આ મારા મોટા વેરાયટી છે, સ્મોલ નથી. એને આપણે લીધા છે 1/4 કપ, એક આખો. તો હવે દાળ એડ કરવાનો ટાઈમ આવી ગયો છે. અહીંયા છે આપણી પાસે લીલી મગની દાળ અને એ આપણે નાખીશું 1/8 કપ, નાનામાં નાનો જે કપ છે તે. તો આ મગની દાળ આવી ગઈ. તુવરની દાળ પણ આપણે નાખીશું 1/8 કપ, સૌથી નાનામાં નાનો કપ. તો આ બધી જ આપણી દાળ હવે આવી ગઈ છે દોસ્તો. હું તમને હવે થાળીમાં બતાવું કે કેટલી દાળ અને કેટલું પ્રમાણ તો મેં તમને કપ પ્રમાણે બતાવ્યું જ છે. એટલું થઈ ગયું છે ટોટલ, બરાબર. તો આ છે આપણા કઠોળ અને દાળ, જે મેં તમને પ્રમાણ લેતા બતાવ્યું એ પ્રમાણે. અને આ દેખાઈ રહી છે ને રેમ્બો. તો રેમ્બો બીન્સ તૈયાર છે પલાળવા માટે. અને આપણે પલાળીશું, સોક કરીશું ને રાત્રે એને બનાવવામાં આવશે. તો હું આખી રેસીપી પણ તમને બતાવીશ, પણ પ્રમાણમાં તમે જોઈ લો. આ છે આપણા સફેદ ચોળા, બ્લેક આઈ બીન, લીલા વટાણા, રાજમા મોટા, મગની દાળ, તુવરની દાળ, લાલ ચોળી, કાળા અડદ આખા,
મઠિયા અને આખી મસૂરની દાળ. આટલી વેરાયટી આપણી પાસે છે. આને આપણે વોશ કરીશું અને સોક કરીશું. તો આ જે દાળ જે મેં તમને બતાવી, સોક કરીને બાફીને એની વોલ્યુમ જે છે એ ઘણી થશે. આશરે જે રીતની હું બનાવું છું રેસીપી એ પ્રમાણે આશરે 8 લોકોને આ દાળ આવી શકે છે. હવે આપણે એને પલાળીને ધોઈને ચોખ્ખી કરીને કુકરમાં ઢાંકી દઈશું. ગરમ પાણીમાં એને પલાળવી અને આશરે તમારે આ દાળને 6 કલાક તો પલાળવી જ પડશે. કારણ કે તમે જોઈ શકો છો ઘણા દાણા મોટા છે, ઘણા નાના છે. એટલે જો તમારે જે રીતની દાળ હું બનાવું છું જોતી હોય તો 6 કલાક એને પલાળવી. પલાળતી વખતે હું આની અંદર મીઠું નાખતી હોઉં છું, જેથી કરીને એક એક દાણામાં જે સ્વાદ છે મીઠાનો એ બેસી જાય. તો આ રીતે મેલું પાણી જે નીકળતું હોય છે જોયા પછી કઠોળનું જોઈ શકો છો તમે. જ્યાં સુધી તમને ચોખ્ખું પાણી ના મળે ત્યાં સુધી તમારે આ કઠોળ ધોવાના. એટલે આશરે 3 થી 4 વાર ધોવાના. પછી ગરમ પાણીમાં પલાળીને 1 ચમચી મીઠું નાખીને 6 કલાક સોક કરી રાખવાના. જો ક્લિયર વોટર હવે તમને દેખાતું હશે. તો આ રીતનું જ્યારે પાણી ક્લિયર થઈ જાય, કઠોળ તમારા પૂરામાં ડૂબી જવા જોઈએ. આની અંદર 1 ચમચી મીઠું નાખીને હવે 6 કલાક આને આપણે પલાળવા દઈશું. તો 6 કલાક થઈ ગયા છે દાળ પલાળે અને એને અમે બાફી કાઢી છે. અને હવે આપણે એને સિમ્પલ તડકો આપીને દાળ બનાવીશું. તો જે રેસીપી મેં તમને કહી રેમ્બો બીન, એમાં હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. કૂક કરવાની સાથે સાથે જ હું તમને એના ઇન્ગ્રેડિયન્ટ બતાવીશ. તો આ છે મારી દાળ. જો બાફી ચૂકી છું એને, અને પાણી સાથે આટલું એનું પ્રમાણ. અને દાળ હું તમને બતાવું. જો જે આખા દાણા છે એ આ ટાઈપના છે. પૂરા કૂક નથી થયા પણ કડક બી છે, ચડી ગયા છે. એટલે આવી આપણને કન્સિસ્ટન્સી જોઈએ છે દાળની. અને આટલી છે આપણી દાળ. હવે આપણે આને વઘારીશું. 2 ચમચા તેલ મેં નાખ્યું છે અહીંયા. ત્યારબાદ આમાં થોડા આખા મસાલા નાખીશું આપણે. 5 આખા લવિંગ, 2 વઘારના મરચાં. અને આ જો મેં ક્રશરમાં ડુંગળી ક્રશ કરેલી છે. હેન્ડ ક્રશર જે હોય છે એ ફાઇન ક્રશ કરેલી ડુંગળી છે, તમે જોઈ શકો છો. 2 ડુંગળી છે, એને આપણે નાખી દઈશું. એક ડાળી કઢી પત્તા, હિંગ. મારી પાસે તાજા તમાલપત્ર છે, મારા ફ્રેન્ડે આપેલા છે. 3 એડ કરીએ છીએ. થોડી કસી મીઠી 1 ચપટી જેટલી. અને આ ક્રશ કરેલું લાલ મરચું, હેન્ડફૂલ ધનિયા એટલે કિલેલા ધાણા. અને 2 ટમેટા મેં ક્રશ કરેલા છે, મોટા તાજા, એ આપણે નાખી દીધા. આજુબાજુમાંથી તેલ છૂટે ત્યાં સુધી એને ચડાવવા દેવાનું છે. આ ટાઈમે આપણે એમાં મસાલા નાખીશું. મસાલામાં ધાણા જીરું પાવડર 2 ચમચી નાની, જે મસાલિયામાં ચમચી આવે છે એ. બાફવામાં આપણે મીઠું નાખ્યું છે, મેં ચાખ્યું છે, તો આટલું જ અત્યારે નાખીશું. બાકી હું સરભર થઈ જશે જે બાફવામાં નાખ્યું છે. અને આ છે થોડો ગરમ મસાલો. બીજા કોઈ જ મસાલા અત્યારે નથી નાખવાના. હવે આમાંથી તેલ છૂટે ત્યાં સુધી આને આપણે હલાવતા રહીશું, ચડવતા રહીશું. અને જ્યાં સુધી આ ટમેટાનું કાચાપણું દૂર ન થઈ ગયેલું, રોનેસ ટમેટાની દૂર ન થાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું. હું તમને
કેમેરો ફેરવીને બતાવું કે કલર અત્યારે કેવો લાગી રહ્યો છે. લાલ મરચું આમાં નથી નાખેલું. તો જો આપણા મસાલાનો કલર કંઈક આવો દેખાઈ રહ્યો છે અત્યારે આપણને. અને બરાબર ચડવવા દઈએ આપણે. તેલ આમાંથી છૂટું પડી ગયું છે. તો હવે આપણે આપણી દાળ આમાં એડ કરીશું. એડ થઈ ચૂકી છે. એનો કલર હું તમને હવે બતાવું. જો આ આપણી દાળનો કલર અત્યારમાં દેખાઈ રહ્યો છે. સરસ મજાનો ગોલ્ડન કલર. આને આપણે ચડવા દેવાની છે. 15 થી 20 મિનિટ ઉકાળીશું આને, ત્યારે જ એનો ટેસ્ટ જે છે એ બેસશે. આ ટાઈમે હું ચાખી લઈશ કે મીઠું, મરચું, હળદર કંઈ પણ ઓછું લાગે છે. ખાસ તો મીઠું અને મરચું તો આપણે ચાખી લઈએ. તો આશરે 15 થી 20 મિનિટ આપણી આ દાળ ઉકળી ગઈ છે. હવે આપણે મેં જે તમને કહું 2 ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે એ નાખીશું. આ છે તજ પાવડર. મારો ઘરે બનાવેલો તજ પાવડર છે. એ સહેજ આપણે નાખીશું. 1 ચમચી જેટલો ગોળામાં નાખી દીધો છે આપણે. આ એકદમ જ સરસ મજાની વિન્ટર હોય ત્યારે તો ખૂબ જ મજા આવે એવી લાગે છે આ દાળ. પણ આ જે તજ અને ગોળને જે દાળનું મિશ્રણ જે છે એટલું સરસ બને છે. ટેસ્ટિંગ કર્યું, ખૂબ સરસ લાગી રહ્યું છે. દેટ્સ ઇટ. તમારી દાળ રેડી છે. અને એનો કલર બ્રાઉનિશ આવે છે. તમને બતાવું. જુઓ, સૂપ એનો બ્રાઉન હોય છે. તો આ બ્રાઉનિશ કલરની દાળ હોય છે. હવે હું તમને કેમેરા ફ્લિપ કરીને બતાવું છું. દાળ જો રેડી છે. અહીંયા તડકો ખૂબ જ છે રસોડામાં, એટલે થોડો તડકો પણ આવે છે. પણ તડકામાં ઓરિજિનલ કલર તમને દેખાય છે એ છે આ. તો થોડો આપણે દાલ મખની જેવો કહી શકીએ, પણ દાલ મખની જેવો ટેસ્ટ આનો જરાય નથી હોતો દોસ્તો. આ છે આપણી રેમ્બો બીનવાળી દાળ, જે મારો છોકરો કહે છે રેમ્બો બીન. એ પણ મારા માટે આ દાળ ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને મજાની છે. જોઈ લો. તો આ દાળ છે રેડી. આને આપણે રાઈસ સાથે ખાઈ શકો ને પરાઠા સાથે ખાઈ શકો, કે એમને પણ તમે ખાઈ શકો છો. તો સિમ્પલ ને સરળ આ સરસ મજાની જે રેસીપી છે દાળની એ રેડી છે. ભાત સાથે ખાઓ, એટલે કે રાઈસ જોડે ખાઓ, સ્ટીમ્ડ રાઈસ કે પરાઠાની સાથે ખાઓ. તો આ છે મારી પોતાની શોધેલી, બનાવેલી, ટ્રાય કરેલી, ટેસ્ટ કરેલી રેસીપી. તમે એકવાર બનાવી જુઓ, તમને અચૂક ભાવશે. તો ચાલો જલ્દીથી મળીએ નવા વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.